કહેવાય છે કે મામા રૂકમીએ પોતાની બેન રૂકમણીના દીકરા શ્રી પ્રદ્યુમ્નજીને દીકરી આપી. પ્રદ્યુમ્ન અને રૂકમવતીના વિવાહ થયા. દ્વારિકા આવે છે. બંનેને ત્યાં એક દીકરાનો જન્મ થયો, એનું નામ પડ્યું અનિરુદ્ધ. શ્રીમદ ભાગવતકાર કહે છે કે આ અનિરુદ્ધજી મોટા થયા એટલે એનો વિવાહ રોચનાજીની સાથે થયો. એ સમયે બધા બેઠા હતા ને એમાં રમવાનું નક્કી કર્યું. યુદ્ધ ખેલતા હતા અને બલરામજીએ એ સમયે અસત્ય બોલનારા રૂકમીનો વધ કરી દીધો. રૂકમણીના ભાઈ રૂકમીનો વધ થયો છે. શ્રીમદ ભાગવતકાર કહે છે કે આજ અનિરુદ્ધજીનો બીજો વિવાહ શોણિતપુરના રાજા અને બલિરાજાના વંશની અંદર 100 પુત્રમાંથી જે બાણાસુર હતો એ બાણાસુરની કન્યા ઉષા સાથે લગ્ન મહારાજ અનિરુદ્ધજીના થયા. જે ચૈત્ર મહિનામાં આપણે ઓખા હરણ સાંભળીએ છીએ. ઓખા કોણ છે? ઓખા અપભ્રંશ શબ્દ છે, સાચો શબ્દ છે ઉષા. કથા એવી છે કે સોનિતપુરમાં બાણાસુર નામે હતા અને એ બાણાસુરની કન્યા હતી ઉષા. દીકરી એક જ, એટલે બહુ લાડલી દીકરી. અને ઉષાની એક સખી હતી, એનું નામ હતું ચિત્રલેખા. એટલી હોશિયાર હતી, પ્રવીણ હતી કે સારા સારા ચિત્ર બનાવે, સરસ મજાના ડ્રોઈંગ બનાવે. એક દિવસ બંને સખી ઉષા અને ચિત્રલેખા પોતાના ભવનમાં સૂઈ ગયા અને ઉષાને રાત્રિમાં સ્વપ્ન આવે અને સ્વપ્નમાં એક પુરુષ સાથેના લગ્ન થાય. એક પુરુષ સાથે જ્યારે સ્વપ્નમાં લગ્ન થયા અને ઉષા જાગી ગઈ. જેવી ઉષા જાગી ગઈ એટલે તરત જ ચિત્રલેખાએ પૂછ્યું, અરે બેન, કેમ આ જાગી ગઈ સ્વપ્નમાં? ઉષાએ કહ્યું કે મેં સ્વપ્નમાં એક પુરુષ સાથે લગ્ન કરી લીધા. કોણ છે? એટલે કહ્યું આવા છે. ચિત્રલેખાએ હાથમાં પેન લીધી અને એ પેન લઈને ચાલુ કર્યું. સુંદર મજાનું ચિત્ર બનાવવાનું ચાલુ કર્યું. આમ એવું સરસ મજાનું ચિત્ર બનાવે અને એવું સુંદર ચિત્ર બનાવ્યું. અને પહેલામાં પેલું ચિત્રલેખાએ શ્રી દ્વારિકાનાથજીનું બનાવ્યું. શ્રી કૃષ્ણનું ચિત્ર દોરીને સુંદર મજાનું ચિત્ર આમ ઉષાને બતાવ્યું કે આ છે. ઉષાએ કહ્યું કે આ નથી, પણ આના જેવા થોડા લાગે છે. આ નથી, આના જેવા લાગે. એટલે તરત જ ચિત્રલેખાએ કહ્યું એ છોડી દે, બીજું બનાવું. ચિત્રલેખાએ પાછી પેન લીધી, કાગળ લીધું, વળી પાછું દોરવાનું ચાલુ કર્યું. સરસ. શ્રી કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્ન મહારાજ અને એ પ્રદ્યુમ્ન મહારાજનું ચિત્રજી દોર્યું. સુંદર ચિત્ર દોર્યું, વાકડિયા વાળ. ભગવાનનો દીકરો તો ભગવાન જેવો જોઈએ ને. સુંદર મજાના કમલ નેત્ર, સુંદર તિલક ભગવાન. એવું સુંદર મજાનું પ્રદ્યુમ્નજીનું ચિત્રજી દોરીને વળી પાછું ઉષાને બતાવ્યું કે લે આ છે. કહ્યું કે ના ના આ નથી. તો વરી પેન લીધી, કાગળે લીધું, ત્રીજું ચિત્રલેખાએ દોર્યું. અને ચિત્રલેખાએ જે ત્રીજું ચિત્ર દોર્યું એ કોઈ બીજાનું ન હતું, એ ભગવાનના પૌત્ર અને પ્રદ્યુમ્નજીના દીકરા મહારાજ અનિરુદ્ધજીનું ચિત્ર દોરી દીધું. અને એવું સુંદર મજાનું ચિત્ર અનિરુદ્ધજીનું દોરી અને બતાવ્યું આ છે. હવે અનિરુદ્ધજીને જોયા ને, ઈ જ અનિરુદ્ધજીને સ્વપ્નમાં જોયા હતા. શરમાઈ ગઈ. ચિત્રલેખાને ખબર પડી કે આ જ છે. અને પછી તો ચિત્રલેખાએ કહ્યું કે આ બીજું કોઈ નથી, આ ભગવાન દ્વારકાનાથજીના પૌત્ર છે. કેવી રીતે દ્વારકા લઈ જશો? અને દ્વારકા લઈ જવાનું નક્કી કર્યું. શ્રી નારદજીને કહ્યું કે તમે સુદર્શનજીને સત્સંગ કરાવો અને અમે આજ મહારાજ અનિરુદ્ધજીને લઈ અને શોણિતપુર જતા રહીએ. શોણિતપુરની અંદર અનિરુદ્ધજીને રાખી દેવામાં આવ્યા ઉષાના ભવનમાં. સમયાંતરે બાણાસુરને ખબર પડે, બાણાસુર આવે છે, યુદ્ધ થાય છે. ભગવાન દ્વારકાનાથજી બાણાસુરને પરાસ્ત કરીને જતા રહ્યા છે. અને એવાના સમયમાં ત્યાં કૃષ્ણ અને શિવનું પણ યુદ્ધ થાય.
જ્વર સ્તુતિ થાય.